हेलो दोस्तों, स्वागत है एक नवा वीडियो में। आजना वीडियो में આપણે જોઈશું કે જે MYSY જે સ્કોલરશિપ છે 2025 ની અંદર, તો એના માટેના જે નવા ફોર્મ છે ચાલુ થઈ ગયા છે। જો તમે આની અંદર એલિજિબલ છો તો તમે આનું જે ફોર્મ જે છે ભરી શકો છો અને તમારી કોઈ પણ કેટેગરી હશે બધા લોકો આની અંદર જે છે ફોર્મ ભરી શકે છે। જેમ કે આની અંદર જે છે SC ST OBC જનરલ EWS બધી જે કેટેગરી છે બધા આની અંદર એપ્લાય કરી શકે છે। આમાં કેટેગરીનો કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં, બરાબર। અને તમે જે છે ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ કોલેજમાં છો તો પણ તમે આની અંદર જે છે એપ્લાય કરી શકો છો। પરંતુ આના માટેની જે શું બીજી શરત રહેશે, એના માટેનો જે ક્રાઇટેરિયા છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું રહેશે, બધું આપણે જે છે વિડીયોમાં ડિસ્કસ કરીશું। તો વિડીયો તમે પૂરો જોજો। તમારે ફોર્મ જે છે કઈ રીતનું ભરવાનું છે, મતલબ કે આની અંદર કઈ રીતનું આવશે બધા સ્ટેપ, એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું। આની અંદર જે છે શું ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, લાસ્ટ ડેટ શું છે, બધું આપણે આ વિડીયોમાં જોઈશું। તો વિડીયો તમે પૂરો જોજો। અને બીજી વાત કે ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી લો, જેથી કરીને તમને જે છે આવી ઇન્ફોર્મેશન મળતી રહેશે અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો। સૌ પ્રથમ વાત કરીએ જે MYSY સ્કોલરશિપ, તો જેની વેબસાઇટ છે જે છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અને આની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ આ છે કે ભાઈ MYSY.gujarat.gov.in, બરાબર। તો આ જે છે એની ઓફિશિયલ વેબસાઇટ છે। પહેલાં જે વેબસાઇટ હતી એ અલગ હતી, પરંતુ હાલમાં જે છે એ બધું આ વેબસાઇટ પર ટ્રાન્સફર કરેલ છે। અને આની અંદર સૌ પ્રથમ જે છે એના પહેલાં આપણે એની ઇન્સ્ટ્રક્શન જોઈએ કે ભાઈ વિદ્યાર્થીઓ માટેની જે સૂચના જે છે તમને અહીંયા આપેલી છે, તો એ આપણે જોઈએ। એના પછી આપણે જોઈએ કે ભાઈ આમાં ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ શું છે। તો આની અંદર જે છે અલગ અલગ કોર્સ માટેની જે લાસ્ટ ડેટ અલગ અલગ છે। જેમ કે તમે MYSYની અંદર જેમ કે 2025-26માં જેમ કે તમે BSc BCom BA BCA અથવા BBA જેવા જે ઉચ્ચ શિક્ષણના જે અભ્યાસક્રમ માટે જે ફ્રેશ રિન્યુઅલ અને ડિલેમાં ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ તમારી 31/10 રહેશે। મતલબ જે 31 ઓક્ટોબર છે ત્યાં એ લાસ્ટ ડેટ તમારી રહેશે। સાંજે 6 વાગ્યા સુધીમાં તમે જે છે ફોર્મ ભરી શકો છો। અને હેલ્પ સેન્ટરમાં તમારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની જે છેલ્લી તારીખ રહેશે તમારી 7/11 રહેશે। એના પછી જે છે અહીંયા કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં। તો આ વાત થઈ ગઈ જે એ કોર્સ માટેની। એના પછી હવે જોઈએ કે ડિપ્લોમા અને ડિગ્રી માટેનું શું રહેશે। તો આની અંદર જે છે ડિપ્લોમા અને ડિગ્રી માટેના જે ફ્રેશ રિન્યુઅલ અને જે ડિલે એપ્લિકેશન એની જે છેલ્લી તારીખ છે એ તમારી છે 30/11, મતલબ કે તમે જે છે એ 30/11 સુધીમાં તમે જે છે આમાં લાસ્ટ ડેટ ત્યાં સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો। મતલબ કે 30 નવેમ્બર સુધીમાં તમે જે છે આની અંદર ફોર્મ ભરી શકશો સાંજે 6 વાગ્યા સુધીમાં, બરાબર છે। મતલબ કે જે લાસ્ટ ડેટ હશે ત્યારે તમે જે છે 6 વાગ્યા સુધીમાં જ એમાં તમે ફોર્મ ભરી શકશો। જેમ કે 30/11ના રોજ તમે 6 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકશો। એના પહેલાં તમે ગમે ત્યારે ફોર્મ ભરી શકો છો। અને એની અંદર તમારે જે છે હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની જે છેલ્લી તારીખ રહેશે એ તમારી 7/12 રહેશે, બરાબર છે। એના પછી જે છે કોઈ પણ અહીંયા ફોર્મ જે છે ભરાશે નહીં, બરાબર। બીજી વસ્તુ કે જે લોકો D2Dની અંદર એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં હોય, બરાબર, અથવા મેડિકલ અથવા તો જે પેરામેડિકલ અથવા નર્સિંગ અથવા તો એગ્રીકલ્ચર કે એવા કોઈ અભ્યાસક્રમમાં હોય તો એમને જે છે ટૂંક સમયમાં ઓનલાઈન જે છે એ અરજી માટેની જે લિંક શરૂ કરવામાં આવશે। એટલે કે એમનું જે છે હજુ રજિસ્ટ્રેશન જે છે સ્ટાર્ટ થયું નથી, એમનું જે છે ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે। તો તમે જે છે આ વેબસાઇટમાં આવીને તમે ચેક કરવાનું રહેશે। જેમનું પણ અહીંયા ચાલુ હશે એ જે છે એના માટે તમારે આ રીતનું અહીંયા લખેલું આવશે કે ભાઈ આનું જે છે ચાલુ છે। જેમ કે અહીંયા આ રીતનું આ લખેલું જે આવે છે, બરાબર છે, ભાઈ જે છે આ ડિગ્રી ડિપ્લોમા માટે ચાલુ છે, તો એ રીતનું તમારે જે છે આ રીતનું લખેલું આવશે, બરાબર છે। તો આ જે છે આની લાસ્ટ ડેટ થઈ ગઈ। હવે આની અંદર આપણે જે છે એની ઇન્સ્ટ્રક્શન જોઈએ। આપણે આની જે વિદ્યાર્થીઓ માટે એમાં જે ખાસ સૂચનાઓ આપી છે એ તમારે ખાસ જોવાની છે। અને જો તમે આમાં એલિજિબલ છો તો તમે જે છે આનું ફોર્મ ભરી શકશો, બરાબર। તો આના માટે આપણે પહેલાં જોઈએ કે ભાઈ ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો, મતલબ કે જે નવું ફોર્મ ભરવા માગે છે તો એમને જે છે લાયકાત શું હોવી જોઈએ। તો જેમ કે ધોરણ 10ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી નિયત ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ। જેમ કે તમે ધોરણ 10 પછી જે છે ડિપ્લોમાની અંદર ધારો કે તમે એડમિશન લીધું છે તો તમારે જે છે એ ધોરણ 10ની અંદર તમારે જે છે 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ હોવી જોઈએ। હવે જો આમાં જે છે ઘણા બધાને પ્રોબ્લેમ થતો હોય છે કે ભાઈ ધોરણ 10માં અમારે 80% હોવા જોઈએ કે પછી અમારે પર્સન્ટાઇલ રેન્ક હોવી જોઈએ। તો જો આની અંદર જે છે મેં આમાં જે એમનો હેલ્પલાઇન નંબર છે એમાં મેં કોલ કરીને વાત કરી છે, તો એ લોકો એવું કીધું છે કે તમારે જે છે પર્સન્ટાઇલ રેન્ક મતલબ ટકા નથી તમારે ગોતવાના, પરંતુ તમારે આપણે જે ધોરણ 10ના જેટલા પણ માર્ક્સ આવેલા છે, તો જેમ કે જેટલા પણ સબ્જેક્ટ છે એના ભાગે આપણે એના કરતા હોય છે પછી આપણને ટકા મળે છે, એ નહીં, પરંતુ તમે જોશો તો તમારું જે રિઝલ્ટ હોય છે એમાં નીચે તમને પર્સન્ટાઇલ રેન્ક આપેલી છે। તો એ જો તમારી રેન્ક જે છે 80 અથવા તો 80થી વધારે છે તો તમે આની અંદર જે છે એ ફોર્મ ભરી શકો છો, બરાબર છે। તમારે કોઈ પણ કેટેગરી હોય તો પણ તમે આની અંદર જે છે ફોર્મ ભરી શકશો, બરાબર છે। તો ધોરણ 10 પછી જો તમે ડિપ્લોમાની અંદર એડમિશન લીધું છે અને તમારે જો પર્સન્ટાઇલ રેન્ક જે છે, બરાબર, ટકા નહીં પરંતુ પર્સન્ટાઇલ રેન્ક, નોટ પર્સન્ટેજ, બરાબર,
તો પર્સન્ટાઇલ તમારે જે છે 80 અથવા 80થી વધારે છો તો તમે આની અંદર એલિજિબલ છો. કરીએ કે ભાઈ તમે જો ડિપ્લોમા પછી ધારો કે તમે જો ડિગ્રીની અંદર જે છે આ ફોર્મ ભરો છો, બરાબર છે, તો તમારે જે છે આની અંદર ડિપ્લોમાની અંદર તમારે જે છે 65 કે તેથી વધુ ટકા સાથે તમારે જે છે પાસ કરેલું હોવું જોઈએ. એના પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પણ આની અંદર જે છે ફોર્મ ભરી શકે છે, બરાબર છે. તો તમે જે છે ધારો કે તમે સાયન્સ લીધું છે ધોરણ 12ની અંદર અથવા તમે જે છે એ કોઈ સામાન્ય પ્રવાહ ધારો કે કોઈ પણ કોર્સ તમે જેમ કે આર્ટ્સ છે, બરાબર, તો એમાં તમારે જે છે 80 તેથી વધુ પર્સન્ટાઇલ છે તો પણ તમે આની અંદર એલિજિબલ છો. અને જો તમે હાલમાં જે છે કોઈ પણ જે હાયર સ્ટડીઝ કરી રહ્યા છો જેમ કે કોલેજ તમે BA અથવા તો BSc જે પણ, તો એમાં પણ તમે જે છે આ ફોર્મ ભરી શકો છો. એના પછી જે છે કે ભાઈ MBBSમાં નીટના આધારે એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ પણ આની અંદર એલિજિબલ છે. રૂપિયા 6 લાખ સુધીની આવક છે, એનાથી જો વધારે છે તો તમે આમાં એલિજિબલ નથી. બીજી વસ્તુ આમાં ખાસ યાદ રહે કે જે તમારી જે સ્કોલરશિપ આવશે એ ડાયરેક્ટ તમારે વિદ્યાર્થીઓના બેંક અકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT જે છે એ દ્વારા તમારે ટ્રાન્સફર કરવામાં આવશે. તો જે છે વિદ્યાર્થીઓએ શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવાનું રહેશે અને આ બેંક ખાતા સાથે વિદ્યાર્થીઓના પોતાના આધાર નંબર અચૂક જોડવાના રહેશે. મતલબ કે તમારું જે આધાર કાર્ડ છે બેંક સાથે લિંક હોવું જરૂરી છે. તમે જે છે આ વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો કે તમારું આધાર કાર્ડ જે છે બેંક સાથે લિંક છે કે નથી. આની અંદર જે છે એપ્લાય કરવા માટે તમારે જે છે આવકનો દાખલો તમારે જે છે કઢાવવાનો રહેશે. તો એ તમે જે છે મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારી અથવા તો તલાટી કમ મંત્રીની કચેરીમાં તમારે જે છે આવકનો દાખલો કઢાવવાનો રહેશે. તમે જેવું પણ ફોર્મ ભરો છો તો એ ફોર્મ ભર્યાના 7 દિવસમાં તમારે જે છે હેલ્પ સેન્ટરમાં જઈને તમારે એ ડોક્યુમેન્ટ્સની તમારે ચકાસણી કરવાની રહેશે, એટલે કે એનું વેરિફિકેશન કરવાનું છે. જો તમે 7 દિવસમાં નહીં જાઓ તો તમારી જે ઓનલાઈન અરજી જે છે આપોઆપ રદ થઈ જશે. અને બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ ID આપો છો તમારી ચાલુ હોવું જોઈએ. કેમ કે જે પણ ધારો કે તમને અગત્યની જે પણ સૂચના એમાં મોકલવામાં આવશે બધું તમારે SMS અને મેલ ID દ્વારા મોકલવામાં આવતી હોય છે, તો તમારે જે છે ખાસ એક્ટિવ હોવું જરૂરી છે. હવે ઘણા બધાને પ્રશ્ન હશે કે ભાઈ અમારે જે છે આ ઓનલાઈન અરજી કઈ રીતને કરવી, એટલે કે તમે જે છે આ સ્કોલરશિપમાં તમે એપ્લાય કઈ રીતના કરી શકો છો. તો સૌપ્રથમ તમે જે છે મેં હાલ જે આપણે વેબસાઇટ જોઈ હતી એ વેબસાઇટમાં તમારે જવાનું છે. અહીંયા તમે જોશો તો તમને જે છે આ વેબસાઇટ આપી છે mysy.guj.nic.in, પરંતુ એ જે વેબસાઇટ છે ઓપન થતી નથી, બરાબર છે. અને મેં જે હેલ્પ સેન્ટરમાં કોલ કરીને પણ વાત કરી છે તો એ લોકોએ એવું કીધું છે કે એ હાલ વેબસાઇટ બંધ છે, હાલ બધી જે પણ પ્રોસેસ થશે એ બધી હાલ નવી વેબસાઇટમાં થશે. તો તમારે જે છે મેં તમને હાલ વેબસાઇટ બતાવી એ વેબસાઇટમાં તમારે જે છે ફોર્મ ભરવાનું રહેશે. હું તમને બતાવું છું કઈ રીતનું તમારે ફોર્મ જે છે ભરવાનું છે. હવે આપણે જો કે તમારે જે છે આ ફોર્મ ભરવાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તો આની અંદર પહેલાં તમારે જે છે વિદ્યાર્થીઓના આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ, પહેલાં તમારે જે છે તમારું આધાર કાર્ડ જોઈશે. એના પછી તમારે જે છે ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કર્યાની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ, એટલે તમારે જે છે ધોરણ 10 અથવા 12ની તમારે જે છે માર્કશીટ જોઈશે. એના પછી તમારે જે છે ડિગ્રી અથવા ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ ધારો કે તમે મેળવ્યો છે તો તમારે જે છે સમિતિના લેટરની સ્વપ્રમાણિત નકલ, એટલે તમારું જે છે એડમિશન લેટર જોઈશે એની અંદર. એના પછી તમારે જે છે ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વપ્રમાણિત નકલ, એટલે કે તમે જે પણ કોલેજની ફી ભરી છે એની PDF એટલે કે એની પ્રિન્ટ. એના પછી જે છે રેશન કાર્ડની સ્વપ્રમાણિત નકલ, એટલે કે તમારું જે છે રેશન કાર્ડ જોઈશે. એના પછી જે છે સેલ્ફ ડિક્લેરેશન અસલમાં, તો સેલ્ફ ડિક્લેરેશન તમને અહીંયા જો અમુક જે ડોક્યુમેન્ટ છે જેમ કે આ સેલ્ફ ડિક્લેરેશન છે તો એ જે ફોર્મેટ તમને આપેલી છે જે આ વેબસાઇટની અંદર તમારે જે છે એક ફોર્મ આપેલું છે એ ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું છે, તમારે પોતાને જ ભરવાનું રહેશે. તો એ તમારું સેલ્ફ ડિક્લેરેશન જે છે આ તમારે આપવાનું છે. એના પછી તમારે જે છે એ વાલીના જે છે આવકની પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ, એટલે તમારે જે છે આવકનો દાખલો તમારે જે છે અહીંયા જોઈશે. તમારે જે છે સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના લેટર હેડ પર પ્રમાણપત્ર જોઈશે. તમારે હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વપ્રમાણિત નકલ અથવા ભાડા કરાર તો એ તમારે જોઈશે. જે લોકો ધારો કે જે છે એનો બેનિફિટ લેવા માંગે છે તો એમને એ પણ જોઈશે. પછી તમારે જે છે તમારી બેંક પાસબુક જોઈશે. તો એની અંદર જે છે તમારો એકાઉન્ટ નંબર, તમારું નામ અને તમારું જે IFSC કોડ જે છે તમારો સ્પષ્ટ દેખાવો જોઈએ. કેમ કે ઘણા બધાની જે પાસબુક છે એની અંદર ચોખ્ખું દેખાતું હોતું નથી, તો તમારે જે છે ચોખ્ખું કમ્પ્લીટ દેખાવું જરૂરી છે. હજુ ઘણા બધાના જે મનમાં જે છે ઘણા બધા પ્રશ્નો હશે. તો જેમ કે પહેલું જે પ્રશ્ન હોઈ શકે છે ભાઈ તમારે જે છે MYSY માટેનું જે ફોર્મ છે એ કઈ વેબસાઇટમાં ભરવાનું છે, તો એ તમારી જે વેબસાઇટ છે એ આ વેબસાઇટ છે, બરાબર છે, mysy.gujarat.gov.in. એના ઉપર તમારે જે છે એપ્લાય કરવાનું છે. પછી વાત કરી ભાઈ આની અંદર જે છે તમારી પાત્રતા શું રહેશે, મતલબ કે એમાં કોણ કોણ એપ્લાય કરી શકે છો, તો એ જે છે આપણે આગળ જોઈ ગયા. છતાં પણ તમને જો કન્ફ્યુઝન છે તો તમે અહીંયા જોઈ શકો છો. જે MYSY જે છે એની અરજી કોલેજના કયા વર્ષમાં તમે કરી શકો છો. તો જે વિદ્યાર્થી ધારો કે જે છે એ ગયા વર્ષે ધારો કે એમને અરજી કરી નથી તો એ કોલેજના કોઈ પણ ધારો કે વર્ષમાં એ લોકો અરજી કરી શકે છે. તો એના માટે તમારે જે છે એ લોગિન અથવા રજિસ્ટરમાં જઈને તમારે જે છે એમાં ડિલે એપ્લિકેશન તમારે કરવાનું છે,
બરાબર છે. ફ્રેશ રજિસ્ટ્રેશન નથી કરવાનું, પરંતુ ડિલે કરવાનું છે. જેમ કે 3 આવશે, એમ કે ફ્રેશ આવશે, એક રિન્યુઅલ આવશે અને એક ડિલે આવશે. તો તમારે જે છે ડિલે એપ્લિકેશન તમારે એમાં કરવાની રહેશે. એના પછી બીજો ક્વેશ્ચન એ આવી શકે કે ભાઈ અમારે જે છે એ કોલેજના જેટલા પણ વર્ષો હોય તેમાં તમારે બધા વર્ષમાં અરજી કરવી પડશે. તો કે હા, પહેલાં તમારે જે છે સૌપ્રથમ ફ્રેશ અરજી કરવાની હોય, એના પછી તમારે જે છે રિન્યુઅલ હોય છે. બરાબર. આપણે જોયું કે ભાઈ તમારે જે છે એ વિદ્યાર્થીના કેટલા જે છે ટકા હોવા જોઈએ, એટલે કે અથવા તો પર્સન્ટાઇલ તમારે હોવા જોઈએ. તો એ આપણે જે છે આગળ જોઈ ગયા, છતાં પણ તમે જે છે અહીંયા જોઈ શકો છો. વાર્ષિક તમારી જે આવક મર્યાદા છે એ કેટલી હોવી જોઈએ, તો જે એના માટે તમારે જે છે એ 6 લાખ સુધીની હોવી જોઈએ. જો એનાથી વધારે હશે તો તમે આમાં જે છે એલિજિબલ નથી. ઘણા બધાને એવું હશે કે ભાઈ તમને જે છે કેટલી સ્કોલરશિપ મળશે. બરાબર છે. તો એના માટેની તમને જે છે અહીંયા આપ્યું છે કે ભાઈ ટ્યુશન ફીની તમને જે છે એ 50% રકમ અથવા તો જે મહત્તમ મર્યાદામાં તે પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર રહેશે. તો એમને અલગ અલગ અભ્યાસક્રમ માટે જે છે અલગ અલગ તમને જે છે ટ્યુશન ફી સહાય અહીંયા આપી છે. જેમ કે મેડિકલ અને ડેન્ટલ જે અભ્યાસક્રમ હોય છે તેના માટે 2 લાખ છે. ઇજનેરી અથવા ટેકનોલોજી અને ફાર્મસી, આર્કિટેક્ચરની બધું જે છે તો એની અંદર તમારે 50,000 સુધી તમને મળી શકે છે. ડિપ્લોમાની અંદર જોઈએ તો તમને જે છે 25,000 સુધીમાં મળી શકે છે. BA, BCom, BSc, BBA, BCA તેની અંદર જે છે 10,000 સુધીની તમને જે છે સહાય મળી શકે છે. આ છે ટ્યુશન ફી સહાય. બરાબર. એના પછી તમે ધારો કે એની અંદર જે છે રહેવા જમવા માટેની તમે જો સહાય માટે એપ્લાય કરો છો, બરાબર છે, તો એની અંદર તમને જે છે અલગ મળી શકે છે. તો એમાં તમારે જે છે પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થી જે છે એની અંદર એપ્લાય કરી શકે છે. સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી નહીં શકનાર વિદ્યાર્થી જ આમાં એપ્લાય કરી શકે છે. જો તમે કોઈ ગવર્મેન્ટ હોસ્ટેલમાં રહો છો તો તમે આમાં એલિજિબલ નથી. બરાબર છે. અને આની અંદર જોઈએ તો ભાઈ 10 મહિના માટે તમને ₹1200 પ્રતિ માસની ઉચ્ચક રકમ અભ્યાસક્રમની નિયત અવધિ માટે તમને અહીંયા આપવામાં આવશે. અને વર્ષે કુલ તમને જે છે એ ₹12,000 જે છે મળવાપાત્ર રહેશે. એના પછી બીજી જે છે એ સાધન પુસ્તક સહાય છે. આની અંદર જે છે ધારો કે તમે ગવર્મેન્ટમાં છો અથવા તો પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરો છો તો પણ તમે જે છે આની અંદર જે છે એપ્લાય કરી શકો છો. અને આ તમને જે છે એકવાર તમને મળવાપાત્ર રહેશે. તો આની અંદર જે છે અલગ અલગ કોર્સ માટે તમને કેટલા જે છે એ સહાય તમને મળી શકે છે એ તમને અહીંયા આપેલું છે. એના પછી એવો પ્રશ્ન થઈ શકે કે ભાઈ MYSYની સાથે સાથે હું ડિજિટલ ગુજરાત જેવી અન્ય કોઈ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકું કે ના કરી શકું. તો આની અંદર તમે જે છે કોઈ પણ ગવર્મેન્ટની એક જ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો. જો તમે MYSYની અંદર એપ્લાય કરો છો તો તમે જે બીજી કોઈ પણ ધારો કે સ્ટેટ ગવર્મેન્ટની કોઈ જે છે સ્કોલરશિપ છે તો એમાં તમે એપ્લાય કરી શકતા નથી. બરાબર છે. તમને કોઈ પણ જે છે એક મળવાપાત્ર રહેશે. આ PDF ડાઉનલોડ કરી શકો છો અને લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે FAQs કરીને. બરાબર. તો એ PDF તમે ડાઉનલોડ કરીને ઘણા બધા તમને અહીંયા જે છે પ્રશ્ન આપેલા છે, મતલબ કે અલગ અલગ તમારે કન્ફ્યુઝન થઈ શકે છે, બધા પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન આપેલું છે. તો તમે જે છે ડાઉનલોડ કરી શકો છો. બીજી વસ્તુ કે ઘણા બધાને જે છે એક પ્રશ્ન હશે કે ભાઈ અમારે જે છે આ સેલ્ફ ડિક્લેરેશનને બધા જે છે ડોક્યુમેન્ટ્સની ફોર્મેટ જોઈતી હોય તો મને ક્યાંથી મળશે. તો એના માટે તમને જે છે અહીંયા ઓપ્શન આપેલો છે ભાઈ ડોક્યુમેન્ટ્સ ફોર્મેટ 2025-26. તો તમારે જે છે એના પર તમે ક્લિક કરીને PDF ડાઉનલોડ કરી શકો છો. PDFમાં તમને જે છે બધા ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ મળી જશે જે તમારે જે છે ધારો કે સેલ્ફ ડિક્લેરેશન છે અને બધું. તો અહીંયા તમે આવશો તો તમને આ જે PDFમાં જે છે બધું અહીંયા તમને આ બધું જે ફોર્મેટ અહીંયા આપેલી છે તમારે એને ડાઉનલોડ કરીને તમે એની પ્રિન્ટ કાઢીને તમે એના પર સહી તમારે કરી દેવાનું રહેશે. બરાબર છે. તો તમારે જે છે બધા અહીંયા જે ડોક્યુમેન્ટ્સની ફોર્મેટ અહીંયા આપેલી છે. બરાબર છે. જે પણ તમારે જરૂરી હોય ફોર્મેટ તે તમારે અહીંયાથી ડાઉનલોડ કરી દેવાની છે. બરાબર છે. આખી PDF તમારે ડાઉનલોડ કરી દેવાની છે અને એમાં જે પણ જોઈએ એ તમારે એની પ્રિન્ટ કાઢી દેવાની રહેશે. અને ફોર્મ ભરતા પહેલાં તમારે જે છે એકવાર કોલેજમાં પૂછી લેવાનું છે કે ભાઈ મારે આમાંથી કયા જે છે સેલ્ફ ડિક્લેરેશનની પ્રિન્ટ કઢાવવાની છે. તો જે ઘણા બધાને પ્રશ્ન એ પણ હશે કે ભાઈ અમારે જે છે આની અંદર એ હેલ્પ સેન્ટર જે છે ક્યાં ક્યાં આવેલા છે, મતલબ કઈ જગ્યાએ અમારે હેલ્પ સેન્ટરમાં જવાનું છે. તો એનું લિસ્ટ તમારે જોવું છે તો તમે જે છે અહીંયા લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર અહીંયા આના પર ક્લિક કરીને તમારી એની જે છે PDF ડાઉનલોડ થશે એ તમારે જોવાની છે. અને એના પછી તમારે જે છે એ તમારા કોર્સ વાઇઝ તમારે જે છે જેમ કે અલગ અલગ માટે છે, જેમ કે મેડિકલ અને નર્સિંગ માટે કે એન્જિનિયરિંગ માટે. તો તમારે જે પણ તમે કોર્સ કરી રહ્યા છો એ મુજબ તમારે જે છે એનું અહીંયા ક્લિક કરવાનું છે. જેમ કે આપણે જોઈએ કે ભાઈ એન્જિનિયરિંગ માટે અહીંયા હેલ્પ સેન્ટર હશે તમને અહીંયા મળી જશે. બરાબર છે. જેમ કે અમદાવાદની અંદર જે છે એ નેમ ઓફ હેલ્પ સેન્ટર અહીંયા એનો એડ્રેસ આપેલો છે. જેમ કે RC ટેકનિકલ કોલેજ છે, SG હાઈવે છે, બરાબર છે, ગવર્મેન્ટ પોલિટેકનિક છે, આંબાવાડી છે. તો એ બધું ઘણી બધી જે છે તમારી મોસ્ટ ઓફલી તમારી જે કોલેજ જે છે એ જ તમારું જે છે હેલ્પ સેન્ટર હશે. ત્યાં જ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે. બરાબર છે. અલગ હશે નહીં. તો તમારે જે છે અહીંયા અલગ અલગ જિલ્લા વાઇઝ તમને એના બધા જે હેલ્પ સેન્ટર આપેલા છે તમે આ PDF ડાઉનલોડ કરીને અહીંયાથી જોઈ શકો છો. બીજી વસ્તુ જે છે આની અંદર ખાસ તમારે જે છે કે ભાઈ તમારું જે આધાર કાર્ડ છે તમારા બેંક સાથે લિંક હોવું જરૂરી છે. અને કંઈ પણ પ્રોબ્લેમ છે તો તમે આ જે હેલ્પલાઇન નંબર અહીંયા આપેલો છે તમે આના પર કોલ કરીને તમે MYSY માટેની જે સ્કોલરશિપ માટેની જે ઇન્ફોર્મેશન જે છે મેળવી શકો છો. આમનો જે હેલ્પલાઇન નંબર છે આ બંને હેલ્પલાઇન નંબર છે. બરાબર છે.
તો આના પર તમે જે છે 10:30 થી લઈને 6 વાગ્યા સુધીમાં તમે કોલ કરી શકો છો. વાત કરીએ કે ઘણા બધાને મનમાં પ્રશ્ન હશે કે ભાઈ આના માટે તમારે જે ફોર્મ જે છે ક્યાંથી ભરવાનું છે, તો તમારે આ જ વેબસાઇટમાં ભરવાનું છે. અને અહીંયા તમને જે ઓપ્શન જોવા મળે છે લોગિન અથવા તો રજિસ્ટર ફોર 2025-26, તો તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે અને એના પછી તમારે જે છે આગળ બધું ફોર્મ ને બધું તમારે ભરવાનું એની અંદર આવશે. બરાબર છે. તો એના પછી તમે અહીંયા ક્લિક કરશો, તમારે જે છે અહીંયા અલગ અલગ ઓપ્શન ખુલશે. તો એના માટે તમારે જે છે સૌપ્રથમ તમે જો ફોર્મ ભરો છો તો તમારે ફ્રેશ રજિસ્ટ્રેશન કરવાનું છે. બરાબર છે. અને જે લોકો આગળ ફોર્મ ભરેલું છે તો એમને રિન્યુઅલ કરવાનું છે. અને જે લોકો ધારો કે ગયા વર્ષે પણ ફોર્મ નહોતું ભર્યું અને હજુ ભરવા માગે છે તો એમને જે છે ડિલે એપ્લિકેશન કરવાની છે, મતલબ કે ડિલેમાં જઈને ફોર્મ ભરવાનું છે. બરાબર છે. ત્રણ તમને અહીંયા ઓપ્શન આપેલા છે. તમે કોઈ પણ સાયબર કાફેમાં જઈને આ ફોર્મ જે છે તમે ભરાઈ શકો છો. અને જેટલા પણ અહીંયા ડોક્યુમેન્ટ્સ બધા માગેલા છે બધા તમારે જે છે કમ્પ્લીટ હોવા જરૂરી છે. તો તમારે જે છે એકવાર કોલેજમાં પૂછી લેવું, પછી તમે જે છે આ ફોર્મ ઇઝીલી ભરી શકો છો. તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જરૂરી હોય તમને કોલેજમાંથી બધી માહિતી મળી જશે. તો તમારે જે છે ફોર્મ આ વેબસાઇટમાં ભરવાનું છે. બરાબર છે. ફોર્મ કઈ રીતનું ભરવું, તો તમે ફોર્મ જે છે એ કોઈ પણ સાયબર કાફેમાં જઈને ફોર્મ ભરાઈ શકો છો. બરાબર છે. તમે જે છે અહીંયા ઓપ્શન પર ક્લિક કરશો એના પછી તમારે જે છે બધી આગળની પ્રોસેસ આવશે. એમાં સૌ પ્રથમ તમારે જે છે એ નવું રજિસ્ટ્રેશન કરવાનું છે. એના પછી તમને જે છે યુઝર આઈડી પાસવર્ડ મળશે. એના પછી તમારે લોગિન કરવાનું રહેશે. અને એના પછી તમારે જે છે બધી પર્સનલ ડિટેલ્સ ને એજ્યુકેશન ડિટેલ્સ ને બધું તમારે આપવાનું રહેશે. ડોક્યુમેન્ટ્સ બધું અપલોડ કરવાનું રહેશે. એના પછી ફાઇનલ સબમિટ થશે. પછી તમારે જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે હેલ્પ સેન્ટરમાં જવાનું રહેશે. બરાબર છે. હેલ્પ સેન્ટરનું લિસ્ટ પણ આપેલું છે, એની PDF પણ તમને જે છે આપેલી છે. બરાબર છે. ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. તો જે પણ અહીંયા લાસ્ટ ડેટ આપી છે એના પહેલાં તમારે જે છે એપ્લાય કરવું છે તો તમે એમાં કરી શકો છો. બરાબર છે. અને એપ્લાય કરીને જલ્દી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી દેવાનું છે. તો જેમને પણ અહીંયા એપ્લાય કરવું છે એ લોકો જે છે એ જલ્દીથી એપ્લાય કરી દે અને વેરિફિકેશન પણ જે તમારે જે છે કરાવવાનું રહેશે 7 દિવસની અંદર. તો એકવાર તમે જે છે કોલેજમાં પૂછી શકો છો અને હેલ્પલાઇન નંબરમાં તમે કોલ કરીને પણ તમારા જે પ્રશ્નો હોય તમે પૂછી શકો છો. તો તમારા બધા મિત્રો સુધી શેર કરજો. તો અને જે લોકો ધારો કે એલિજિબલ છે તો એ લોકો જલ્દીથી ફોર્મ ભરી દેજો. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.